गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન એની અંદર આપણે અગાઉના લેક્ચરમાં વનસ્પતિમાં અલિંગી પ્રજનનની વાત આપણે પૂરી કરી હતી। મિત્રો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે સજીવોમાં પ્રજનન જે છે પ્રજનન બે પ્રકારના હોય, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। એમાં આપણે અત્યારે હાલ અલિંગી પ્રજનનની ચર્ચા ચાલી રહી છે, જેમાં આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની વાત પણ સંપૂર્ણપણે પૂરી કરી ઉદાહરણ સહિત, અને વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન પણ આપણે ઉદાહરણ સહિત એની વાત પૂરી કરી। પરંતુ આપણે જે વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન જે શીખી ગયા એ બધી જ વનસ્પતિમાં આપણે શીખ્યા છીએ, જેના આપણે છેલ્લે 4 પ્રકાર શીખ્યા હતા। એક ભાજન, એક કલિકા સર્જન દ્વારા, અવખંડન પદ્ધતિ દ્વારા અને બીજાણુ નિર્માણ દ્વારા। તો આ 4 પ્રકારે આપણે શીખ્યા હતા। પરંતુ હવે આજના લેક્ચરમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ આપણે જાણીએ છીએ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોનો સમાવેશ થાય? સપુષ્પી વનસ્પતિ। તો સપુષ્પી વનસ્પતિમાં અલિંગી પ્રજનન એ આજે આપણે ડિટેલમાં જોવાના છે। મિત્રો યાદ રાખજો, આજનો પોઈન્ટ જે છે હું તમને થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે એ બધા મુદ્દા જે છે મુદ્દા એક્ઝામમાં પૂછાતા હોય છે, પરંતુ અહીંયા બધા જ મુદ્દાનો સરખી રીતે વ્યવસ્થિત બધા જ મુદ્દા અહીંયા આપેલા નથી। કેટલાક પોઈન્ટ તમે 11મા ધોરણમાં શીખેલા છો, કેટલાક અહીંયા આપેલા છે। 11મા ધોરણમાં પણ બધા મુદ્દાનો સમાવેશ થતો નથી, એટલા માટે આ લેક્ચરને ખૂબ ધ્યાનપૂર્વક નિહાળશો। સપુષ્પી વનસ્પતિમાં અલિંગી પ્રજનન। સપુષ્પી વનસ્પતિમાં અલિંગી પ્રજનન અથવા તો એને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે એને ઓળખીશું। સપુષ્પી વનસ્પતિમાં અલિંગી પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રજનન। મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં અને અન્ય સરળ કક્ષાના સજીવોમાં જન્યુઓના નિર્માણ થયા વગર જે પ્રજનન થાય જેને આપણે સામાન્ય રીતે અલિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ। પ્રાણીઓમાં એને આપણે અલિંગી પ્રજનન જ કહીશું, પરંતુ વનસ્પતિમાં અલિંગી પ્રજનનને આપણે બીજા શબ્દોમાં વાનસ્પતિક પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રસર્જન, પ્રજનનની જગ્યાએ કદાચ પ્રસર્જન શબ્દ હોય તો બી તમારે ધ્યાનમાં લેવું। એટલે કે વનસ્પતિની અંદર આપણે અલિંગી પ્રજનનને આપણે બીજા શબ્દોમાં વાનસ્પતિક પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રસર્જન તરીકે આપણે એને ઓળખીશું। આમાં શું થતું હોય? વાનસ્પતિક પ્રજનનમાં અનુકૂળ સંજોગોમાં સપુષ્પી વનસ્પતિ પોતાના દેહના ચોક્કસ અંગોની મદદથી, એ મૂળ હોઈ શકે, પ્રકાંડ હોઈ શકે, પર્ણ હોઈ શકે કે પુષ્પનો ભાગ હોઈ શકે, એમાં નરજની માદાજની પરાગરજની કે આપણે અંડકની વાત નથી કરતા, એના સિવાયના કોઈ પણ કોષો કે જે મૂળ પ્રકાંડ કે પર્ણ એટલે કે વાનસ્પતિક દેહના કોષોથી એ પોતે નવી સંતતિનું શું કરશે? નિર્માણ કરશે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રસર્જન તરીકે આપણે એને ઓળખીશું। આ બાબતને બરાબર મગજમાં તમારે ક્લિયર કરવાની છે। ફરીથી, અનુકૂળ પરિસ્થિતિ હેઠળ કોઈ પિતૃ વનસ્પતિ પોતાના વાનસ્પતિક દેહમાંથી નવી સંતતિનું નિર્માણ કરશે। આ વાનસ્પતિક દેહ તરીકે મૂળ હોઈ શકે, કાં તો પ્રકાંડ હોઈ શકે, કાં તો પર્ણ હોઈ શકે, કાં તો પુષ્પ હોઈ શકે, એમાંથી એ નવી સંતતિનું સર્જન કરશે, જેને આપણે અલિંગી પ્રજનન વનસ્પતિમાં અથવા તો વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે એને ઓળખીશું। એટલે કે વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે। વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં આવા જે દેહ સર્જાય મૂળમાંથી કે પ્રકાંડમાંથી કે પર્ણમાંથી કે પુષ્પમાંથી, એ નવા દેહના નિર્માણમાં એક જ પિતૃ ભાગ લે છે। કેટલા પિતૃ? એક જ પિતૃ। એટલા માટે આપણે જાણીએ છીએ અલિંગી પ્રજનનની વ્યાખ્યા શું?
નવી સંતતિના નિર્માણમાં કેટલા પિતૃ ભાગ લે? એક જ પિતૃ, જેને આપણે શું કહીશું? અલિંગી પ્રજનન તરીકે આપણે એને ઓળખીશું. એટલે વનસ્પતિમાં નવી સંતતિ સર્જવાની ક્ષમતા, ફરીથી વનસ્પતિમાં નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી રચના, સપુષ્પી વનસ્પતિમાં નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી રચનાઓને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. શું કહીશું એને આપણે? વાનસ્પતિક પ્રસર્જકો. નવી સંતતિ, સપુષ્પી વનસ્પતિમાં નવી સંતતિનું નિર્માણ કરવાની અથવા તો સર્જવાની ક્ષમતા ધરાવતી રચના. કઈ રચના હોઈ શકે? મૂળ હોઈ શકે, પ્રકાંડ હોઈ શકે. મૂળમાંથી નવી સંતતિ નિર્માણ થયું તે પ્રસર્જક થયું, પ્રકાંડમાંથી નવી સંતતિનું નિર્માણ થાય તે પ્રસર્જક થયું, પુષ્પમાંથી કે પર્ણમાંથી નવી સંતતિનું નિર્માણ થાય તે પ્રસર્જકો થયા. આ પ્રસર્જકો દ્વારા નવી સંતતિનું શું થશે? પ્રસર્જન થશે. આ પ્રકારનું પ્રસર્જન અથવા તો પ્રજનન એ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા વનસ્પતિમાં જે વાનસ્પતિક પ્રજનન થાય એ વાનસ્પતિક પ્રજનનમાં મિત્રો બે પદ્ધતિથી થાય. અને કેટલી પદ્ધતિ? બે પદ્ધતિ. એક કુદરતી પદ્ધતિ અને બીજી કૃત્રિમ પદ્ધતિ. યાદ રાખજો, સપુષ્પી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનની બે પદ્ધતિ છે. એક કુદરતી પદ્ધતિ અને બીજી જે છે એ કૃત્રિમ પદ્ધતિ. કુદરતી પદ્ધતિ જે છે એમાં સામાન્ય રીતે માનવની દખલગીરીની જરૂર નથી, માનવ દખલગીરી ન થાય. એમાં કુદરતી રીતે આપમેળે જ નવી સંતતિનું સર્જન થયા કરશે. જ્યારે કૃત્રિમ પદ્ધતિમાં માનવની દખલગીરી જરૂરી. માનવની દખલગીરી એટલે શું? કે દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે ઘાસ, દૂર્વા, ધરો વગેરે જે વનસ્પતિ જે છે એ જ્યારે આપણે કોઈ જગ્યાએ વાવીએ છીએ, થોડાક છોડ લઈને આપણે ત્યાં આગળ એને રોપી દીધા તો ઓટોમેટિકલી કુદરતી રીતે નવી વનસ્પતિ શું થશે? નિર્માણ થશે. પરંતુ જો ગુલાબને આપણે તલ ચોમાસાની સિઝનમાં વાવવું હોય તો આપણે શું કરવું પડે? કોઈના ત્યાંથી ગુલાબની ડાળી લાવવી પડે. એ ડાળીને આપણે કટિંગ કરીએ છીએ. કટિંગ કરવાની જે પદ્ધતિ જે છે એમાં આપણે કરવી પડે. એ કુદરતી રીતે ન થાય. એને આપણે કટિંગ કરશું અને પછી આપણે યોગ્ય જગ્યાએ એને વાવશું. એટલે જેને આપણે કલમ કરી છે એમ કહીએ છીએ. તમે બધા કલમ અત્યારે હાલ ઘણી બધી વનસ્પતિઓ કદાચ વાવી હોય, કલમનો ઉપયોગ કર્યો હોય, કલમ વિશે તમે જાણતા હોય, તો કલમ કરવી એ એમાં માનવની જરૂર પડે જ, એમાં દખલગીરીની જરૂર પડે જ. માટે આપણે કૃત્રિમ પદ્ધતિ તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા માનવની દખલગીરી બિલકુલ ન હોય અને આપમેળે જ નવી સંતતિનું નિર્માણ થાય અને એમાં પણ એક જ પિતૃ દ્વારા થાય. તેને આપણે કુદરતી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન, માનવની દખલગીરી જરૂરી પડે જ, એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થાય એને આપણે કૃત્રિમ પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે એને ઓળખીશું. હવે મિત્રો આપણે સૌથી પહેલા કુદરતી પદ્ધતિ જે છે એ કુદરતી પદ્ધતિઓ વિશે આપણે પહેલા માહિતી મેળવી લઈએ, પછી આપણે કૃત્રિમ પદ્ધતિ વિશે આપણે જોઈએ. તો વાનસ્પતિક પ્રસર્જનની કુદરતી પદ્ધતિ, વાનસ્પતિક પ્રસર્જનની કુદરતી પદ્ધતિઓ. તો વાનસ્પતિક પ્રસર્જનની કુદરતી પદ્ધતિઓમાં કઈ કઈ રચનાઓ ભાગ લે? ધ્યાનમાં રાખજો ખાસ. વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિમાં કઈ કઈ રચનાઓ ભાગ લે? તો
તો એક મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન, બીજું પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન, ત્રીજું પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન અને ચોથું પુષ્પ દ્વારા અથવા તો પુષ્પકલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન. ટૂંકમાં આટલી રચનાઓ ને આપણે વાનસ્પતિક પ્રસર્જકો તરીકે આપણે એને ઓળખીશું. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન. તો એમાં મિત્રો ખાસ કરીને સક્કરિયું, સતાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિ, સક્કરિયું, સતાવરી અને ડહાલિયા જેવી જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિની અંદર ખાસ કરીને એમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય છે. પહેલાં આપણે સક્કરિયાનું ઉદાહરણ દાખલા તરીકે સક્કરિયાનો વેલો હોય એમાં એકલ દુક્કલ તંતુમય મૂળ જે હોય એ તંતુમય મૂળ એ ખોરાકનો સંગ્રહ કરી અને પોતે ક્યાં બનશે? માંસલ અને દળદાર બનશે. સમજી લેજો. આ સક્કરિયાનો વેલો છે જેમાં અહીંયા આપણે કોઈ એક જગ્યાએ એક આ પર્ણ બતાવી દઈએ. સમજી લો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયાથી આપણે કોઈ જગ્યાએ પર્ણ બતાવી દીધું. સક્કરિયાનો જે વેલો જે છે એમાં જમીનની અંદર એકલ દુક્કલ જે મૂળ જે છે જે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને જેને આપણે સરળ માંસલ બન્યું એટલે કંદ ધરાવતું એટલે સાકંદ મૂળ તરીકે આપણે એને ઓળખીશું. શું કહીશું? આપણે સરળ સાકંદ મૂળ તરીકે આપણે ઓળખીશું. જ્યારે સતાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિ જે હોય, આ મેં વાત કરી સક્કરિયાની વાત કરી, એ સક્કરિયાની જે વનસ્પતિ જે છે એ એમાં સરળ સાકંદ મૂળ જોવા મળે. જ્યારે સતાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિ હોય તેનું આ પ્રકાંડ તો નીચે એની અંદર તંતુમય મૂળ જ હોય. તંતુમય મૂળમાં ગુચ્છમાં એ ખોરાકનો સંગ્રહ કરી અને માંસલ અને દળદાર બને. એ ગુચ્છમાં હોય માટે એને આપણે ગુચ્છાદાર સાકંદ મૂળ તરીકે આપણે એને ઓળખીશું. શું કહીશું આપણે એને? ગુચ્છાદાર સાકંદ મૂળ. આ જે તમને સતાવરીમાં જોવા મળે એવું ને એવું તમને ડહાલિયામાં પણ જોવા મળે, જેની અંદર સાકંદ મૂળ દ્વારા પણ ગુચ્છમાં હોય તો ગુચ્છાદાર સાકંદ મૂળ અને એકલ દોક્કલ હોય તો સરળ સાકંદ મૂળ તરીકે આપણે ઓળખીશું. આમાં શું થાય તો મિત્રો, શિવરાત્રિના સમયમાં તમે જ્યારે સક્કરિયા લાવતા હશો તો ત્યારે તમને ખ્યાલ હશે કેટલીક વખત આપણે જ્યારે સક્કરિયા જોઈએ છે, સક્કરિયામાં બહારની બાજુએ કેટલી જગ્યાએથી આવી નાની નાની કલિકાઓ હોય છે, મૂળ ઉપર ઉત્પન્ન થયેલી કલિકાઓ. આવી કલિકાઓ ધરાવતા ભાગ એને આપણે કટિંગ કરી અને જો જમીનમાં વાવીએ તો ફરીથી પાછી એમાંથી નવા વેલાનું અથવા નવા સજીવનું અથવા તો નવા વાનસ્પતિક દેહનું શું થશે? નિર્માણ થશે. એટલે મૂળ દ્વારા એ પછી સતાવરી હોય કે ડહાલિયા હોય કે સક્કરિયું હોય એની ઉપર રહેલી જે કલિકાઓ જે છે, કક્ષ કલિકાઓ, એના સાથેનો મૂળનો દેહનો ટુકડો કટિંગ કરી અને જો આપણે એને જમીનમાં વાવીએ તો તેમાંથી નવા દેહનું નિર્માણ થાય તો તેને આપણે શું કહીશું? વાનસ્પતિક પ્રજનન. પણ આમાં બે બાબતો છે. એક, આપણે કટિંગ કરીને વાવીએ તો તમને થશે તમે કુદરતીની વાત કરો છો અને કટિંગ કરીને, અને આપણે એ ક્રિયા પણ કૃત્રિમ રીતે પણ કરી શકીએ. પણ કુદરતી રીતે પણ જ્યારે સક્કરિયું ઉગેલું હોય તો એમાંથી પણ કલિકાઓ જે છે, કલિકાઓમાંથી નવા છોડ આપમેળે ઉગી નીકળતા હોય છે. આપમેળે. એટલે કુદરતી રીતે પણ એ ક્રિયા થાય. એટલા માટે આપણે કુદરતી રીતે ક્રિયા થતી હોય છે માટે આપણે એને હાલ સામે લઈએ છીએ કુદરતી વાનસ્પતિક પ્રસર્જનની પદ્ધતિમાં એને આપણે લઈશું. એટલે આવી નિર્માણ પામેલી અસ્થાનિક કલિકાઓ એ ખોરાકનો સંગ્રહ કરે અને ખોરાકનો સંગ્રહ કરી અને એ અસ્થાનિક કલિકા જે છે કલિકા જો છૂટી પડી જાય તો પણ એમાંથી નવા દેહનું શું થશે? નિર્માણ થશે. જેને આપણે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન તરીકે આપણે એને ઓળખીશું. તો અહીંયા મૂળની અંદર આપણે બે ધ્યાનમાં રાખવાના છે. એક સરળ સાકંદ મૂળ અને બીજું છે ગુચ્છાદાર સાકંદ મૂળ. સતાવરી અને ડહાલિયામાં તમને એ ગુચ્છાદાર સાકંદ મૂળ જોવા મળશે. કેવા જોવા મળશે? ગુચ્છાદાર સાકંદ મૂળ, અને એના દ્વારા વાનસ્પતિક પ્રજનન. અને જે સક્કરિયું જે છે એ સક્કરિયામાં તમને સરળ સાકંદ મૂળ જોવા મળશે. આ વાત થઈ મૂળની વાત થઈ. હવે પ્રકાંડ. સ્ટીમ. પ્રકાંડ દ્વારા જે વાનસ્પતિક પ્રજનન છે એમાં મિત્રો જુદી જુદી રચનાઓ કેળવાતી હોય. જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી રચનાઓ કેળવાતી હોય છે. કેટલાકમાં
રાઇઝોમ એટલે કે ગાંઠામૂળી દ્વારા વાનસ્પતિક પ્રજનન, કેટલાકમાં ટ્યુબરસ એટલે કે ગ્રંથિલ દ્વારા વાનસ્પતિક પ્રજનન, કંદ દ્વારા વાનસ્પતિક પ્રજનન, ભૂસ્તારિકા અધોભૂસ્તારિકા અને વિરોહ દ્વારા વાનસ્પતિક પ્રજનન. આ બધી એ પ્રકારની જુદી જુદી રચનાઓ છે જેને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખજો, રાઇઝોમ, ગ્રંથિલ, કંદ, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા અને વિરોહ. એક એક વારાફરતી આપણે ઉદાહરણ લઈએ, સમજતા જઈએ. રાઇઝોમ ગાંઠામૂળી, આદુ, હળદર, કેળ. આદુ અને કેળ, તમે કેળા જે છે કેળની અંદર પણ આ પ્રકારની રચના જોવા મળશે. આદુ અને હળદરમાં તમે બધા મિત્રો આદુ તો જોયું હશે. આદુ જે છે, આદુ આપણે જે તમે હાથમાં પકડો છે વાસ્તવમાં છશું તો એ પ્રકાંડ છે, ભૂમિગત પ્રકાંડ છે. શું છે મિત્રો? ભૂમિગત પ્રકાંડ. સમજી લો કે દાખલા તરીકે આ આદુ જે છે સમજી લો, એની ઉપર તમે આવી કેટલીક આડી હરોળો તમે જોઈ છે, તમે જોવાનો પ્રયત્ન કરજો. તમારા ઘરમાં હાલ હોય તો તમે જોઈ શકો. તમને મિત્રો આ જે રચના જે જોવા મળે છે, રચના એ વાસ્તવમાં એક પ્રકારનું પ્રકાંડ છે જેમાં તમને આ જે રચના દેખાય છે ગાંઠવાળો ભાગ છે. આને શું કહીશું આપણે? ગાંઠ તરીકે ઓળખીશું. અને આ બેની વચ્ચેનો ભાગ જે છે મિત્રો એને આપણે આંતરગાંઠ તરીકે આપણે એને ઓળખીશું. એમાંથી કેટલીક વખત આ ગાંઠવાળા ભાગ જે છે ત્યાંથી એ પ્રકાર ઉપરથી તંતુમય મૂળ જે છે એ તંતુમય મૂળ એ પણ એનો શું થતો હોય છે તો વિકાસ થયેલા તમને જોવા મળશે. બજારમાંથી આપણે લાવીએ છીએ તો કેટલી વખત એની પણ મૂળ પણ હોય છે. આની ઉપરથી કેટલાક નાના પર્ણમય સલ્કી પર્ણ પણ આવેલા હોય. એટલે એની ઉપર ગાંઠ, આંતરગાંઠ જે રચના અને ગાંઠ અને આંતરગાંઠ જોવા મળે હંમેશા શું હોય? પ્રકાંડ જ હોય. આદુ એક ભૂમિગત પ્રકાંડ છે જે ખોરાકનો સંગ્રહ કરી અને માંસલ બને. ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનશે. સપાટીને, જમીનની સપાટીને, આ જમીન જે હોય એ જમીનની સપાટીને એ સમાંતરે વિકાસ પામશે. સમાંતરે આમને વિકાસ પામે, સમાંતરે વિકાસ પામશે. જેની ઉપર ગાંઠ, આંતરગાંઠ, ગાંઠ ઉપરથી કેટલી વખતે સલ્કી પર્ણ, ફોતરા જેવું પર્ણ એવા પણ વિકાસ પામેલા હોય છે. આવું રૂપાંતર કે જે ગાંઠ જેવું છે પરંતુ વાસ્તવમાં લોકો એને મૂળ જેવું સમજે છે પણ એ મૂળ નથી, એ વાસ્તવમાં પ્રકારનું રૂપાંતરણ છે જેને આપણે ગાંઠામૂળી અથવા તો રાઇઝોમ તરીકે આપણે ઓળખીશું. હવે તમારે આદુ જે છે એ આદુમાં શું હોય તો આવું આદુ જે છે આદુમાં કુદરતી રીતે જ એ આ જે ભાગ જે છે એ ભાગ ઉપરથી સીધું શું થઈ જાય તો નવા છોડનું નિર્માણ થઈ જતું હોય છે. આપણે વાવીએ તો પણ થાય પણ એમાં કોઈ વિશિષ્ટ પ્રકારની કોઈ ક્રિયા કરવી પડતી નથી. દાખલા તરીકે કોઈ વનસ્પતિ ઉપરથી બોર જે છે બોર જમીન ઉપર પડે કુદરતી રીતે તો પણ એ ગમે ત્યારે એમાંથી નવો છોડ બને અને આપણે કોઈ જગ્યાએ નાખીએ તો પણ છોડ બને. પણ એની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. જેમ ગુલાબની ડાળી જે લઈએ છીએ આપણે તો ગુલાબની ડાળીને આપણે કોઈ જગ્યાએ ફેંકી દઈશું તો નહીં થાય, એને કલમ કરવી પડશે, એક વિશિષ્ટ પ્રકારની ક્રિયા કરવી પડશે. એમાં આપણે દખલગીરીની જરૂર છે. આમાં તો ટુકડો તમે કોઈ બી જગ્યાએ પડ્યો હોય એની ઉપર થોડી માટી આવી જાય ઓટોમેટિકલી એમાંથી નવા દેહનું શું થઈ જાય? નિર્માણ થઈ જશે. એટલે અહીંયા ગાંઠામૂળી, રાઇઝોમ, આદુ, હળદર, કેળ વગેરેમાં કુદરતી રીતે આ પ્રકાર દ્વારા શું થતું હોય છે તો વાનસ્પતિક પ્રજનન થતું હોય છે. ગ્રંથિલ, ટ્યુબરસ. હવે તમે મિત્રો ખાસ કરીને તમે બટાકાનો છોડ જો જોયો હોય, તમે બધા જોયો છે આપણું ડીસા એ બટાકાના ઉત્પાદનમાં સૌથી મોખરે છે. તો તમે બધાને ખ્યાલ હશે બટાકાના છોડ પણ તમે જોયા હશે, કેટલાકના ખેતરમાં બટાકા વાવેલા હશે. દાખલા તરીકે સમજી લો કે આ જમીન છે એની ઉપરથી એ આપણે ખાલી એક સમજવા માટે જ આપણે દોરીએ છીએ કે એ આ જમીનની અંદર આ રીતે પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડ હોય. આ મૂળ હશે
જમીનની અંદર જે ભૂમિગત પ્રકારનો જે ભાગ જે હોય છે, કેટલોક ભાગ જમીનની અંદર હોય. આપણે જાણીએ છીએ પ્રકાર બે પ્રકારના, જમીનની બહાર હોય એને હવાઈ પ્રકાર કહેવાય, જમીનની અંદર હોય એને શું કહીશું આપણે? ભૂમિગત પ્રકાર તરીકે આપણે એને ઓળખીશું. તો અહીંયા જે જમીનની બહારની બાજુએ જે પ્રકાર હોય એની આપણે વાત નથી કરતા. અહીંયા ગ્રંથિલ જે છે, ગ્રંથિલમાં જમીનની અંદર પણ પ્રકાર હોય, એની ઉપર નાના નાના સલકી પર્ણો હોય. એની પર શું છે મિત્રો? નાના નાના સલકી પર્ણો. જેમ બહારની બાજુએ પર્ણની કક્ષમાંથી કોઈ શાખા બને એમ અંદરની બાજુએ પણ પર્ણની કક્ષમાંથી કેટલીક શાખાઓ એ વિકાસ પામતી હોય. પણ એ પર્ણ જે છે સલકી પર્ણ છે. અને આ જે પ્રકારની જે શાખા વિકાસ પામી જે કક્ષ કલિકા, એ કક્ષ કલિકાનો ટોચનો ભાગ એ ખોરાકનો સંગ્રહ કરી અને માંસલ બને. ખોરાકનો સંગ્રહ કરીને શું બનશે? માંસલ બનશે. અને ટોચનો ભાગ એ ગોળાકાર કે અંડાકાર બને. આપણે બટાકા હાથમાં લઈએ છીએ, કેવા હોય છે? ગોળાકાર કે અંડાકાર. જમીનમાં ભૂમિગત પ્રકાંડ ઉપરથી જે સલકી પર્ણો નિર્માણ પામેલા હોય એની કક્ષમાંથી ત્રાસી જમીનની અંદર તરફ વિકાસ પામતી કક્ષ કલિકાઓ જે છે એનો ટોચનો ભાગ ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર બને. આને આપણે ગ્રંથિલ ટ્યુબરસ તરીકે આપણે ઓળખીએ છીએ. આ દાખલા તરીકે આ બટાકું છે, તમારા હાથમાં સમજી લો. એની પર તમે મિત્રો આવી નાની નાની ખાંચો જોઈ છે. આવી નાની ખાંચો જે પાર્શ્વ બાજુએ પણ હોય અને અગ્ર બાજુએ પણ હોય. આ જે એક પ્રકારની એને આપણે જેને આપણે આંખ તરીકે ઓળખીએ છીએ, પણ એ વાસ્તવમાં એની કલિકા છે. પાર્શ્વ બાજુ તેને કહેવાય કક્ષ કલિકા. પાર્શ્વ બાજુ તેને શું કહીશું આપણે? પાર્શ્વીય કલિકા, અથવા તેને આપણે કહીશું કક્ષ કલિકા. અગ્ર બાજુએ હોય તેને આપણે શું કહીશું? અગ્ર કલિકા. આ પ્રકાર છે. તમે જે બટાકું હાથમાં પકડો છો એ વાસ્તવમાં ખોરાક સંગ્રહિત પ્રકારની રચના છે. અને આ ભાગ જે છે ભાગ એમાંથી પણ જો જમીનની અંદર આપણે લઈ લઈએ છીએ ચોક્કસ સમય, એમને મૂકી રાખો તો ઉગી જાય, બીજા છોડ નિર્માણ પામે. પણ આપણે શું કરીએ છીએ? સમય પહેલા લઈ લઈએ છીએ. અને આ આંખવાળો જે ભાગ જે છે, કેટલી વખતે બટાકું ઉગ્યું હોય તમારા ઘરમાં તો અહીંયાથી કેટલીક રચનાઓ નિર્માણ પામતી છે, તમે જોઈ છે. ભેજ મળી જાય સહેજ અને ચોક્કસ ટેમ્પરેચર મળી જાય તો બટાકું ઉગી જાય. એ નિર્માણ જે પામતી રચનાઓ જે છે એ કક્ષમાંથી નિર્માણ પામે કાં તો અગ્ર બાજુ નિર્માણ પામે. અને એ ભાગ એ ધીમે ધીમે જો વિકાસ પામે તેમાંથી નવા દેહનું શું થાય? કુદરતી રીતે નિર્માણ થાય. એટલે આ રીતે બટાકાની અંદર ભૂમિગત પ્રકાર ઉપરથી સલકી પર્ણની કક્ષમાંથી નિર્માણ પામતી કક્ષ કલિકાનો ટોચનો ભાગ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને. આ રચના જે છે એ રચનાને આપણે ગ્રંથિલ તરીકે આપણે એને ઓળખીશું. જેની મદદથી કુદરતી રીતે શું થશે? તો વાનસ્પતિક પ્રજનનની ક્રિયા થશે. આ બાબતને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કંદ. કંદની અંદર આપણે સૌથી સારાંશ ઉદાહરણ લેવું હોય તો ડુંગળી. ડુંગળીમાં તમે બધાને ખ્યાલ હશે, ડુંગળી જે છે એ ડુંગળીમાં આપણે બધા જ્યારે ડુંગળી ખાઈએ છીએ તો અહીંયા તમે ટોચના ભાગે એક ચપટું નાનો ભાગ હોય છે. તમે કટિંગ કરશો તો ડુંગળી જે ડુંગળીની અંદર તમને આવા ખોરાક સંગ્રહિત માંસલ પર્ણો સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા તમને જોવા મળશે. પરંતુ આ જે ટોચનો ભાગ જે છે કે જેને તમે કટિંગ કરીને ફેંકી દો છો, આપણે કટિંગ કરીને ફેંકી દઈએ છીએ, એની ઉપરથી કેટલીક વખતે આવા નાના નાના મૂળ પણ તમે જોયા હશે ડુંગળીમાં કે લસણમાં. આ જે છે એ ચપટું પ્રકાર છે. પણ આ ખોરાક સંગ્રહિત શું છે? પર્ણ છે. ડુંગળી એક કંદ છે, પણ કંદની અંદર આ ચપટું પ્રકાંડ જે છે એ ચપટું પ્રકાંડ વાળો ભાગ હોય. આપણે ડુંગળી ઉગાડવી હોય તો ચપટા પ્રકાંડ વાળો ભાગને જમીનમાં નાખવો પડશે. જો તમે આ ચપટા પ્રકાંડ વાળો ભાગને કટિંગ કરી દો અને તમે ડુંગળી ઉગાડવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય. એટલે કે આ પ્રકાંડ જે છે એ પ્રકાંડ ઉપરથી જ અસ્થાનિક તંતુમય મૂળ ઉત્પન્ન થાય. એટલે ડુંગળીમાંથી નવો છોડ બનાવવો હોય તો જમીનની બહારની બાજુએ પછી શું થશે? જો આપણે આ રીતે ડુંગળી ઉગાડીએ તો જમીનની બહારની બાજુએ પછી આ રીતે ખોરાકનું નિર્માણ કરતા પર્ણો શું થશે? નિર્માણ થાય. આ રીતે લીલી ડુંગળી જે છે એ લીલી ડુંગળી તમે જોયેલી છે. કહેવાનો મતલબ એ છે કે ડુંગળી એક કંદ છે. કંદની અંદર એ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. ભલે ડુંગળી ખોરાક સંગ્રહિત પર્ણમાં આવતો વિશિષ્ટ કાર્યમાં, પણ એ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરતું નથી. એમાં નવી વનસ્પતિનું નિર્માણ એ પ્રકાંડ દ્વારા થશે. વજ્રકંદ એક વિશિષ્ટ પ્રકારનો પ્રકાર હું લઈ લઉં. વજ્રકંદ.
એ પણ એક પ્રકારનું કંદ જ છે. તમે નામ સાંભળ્યું છે સુરણ. આપણે સુરણ ખાઈએ છીએ. સંઘનિત ગાંઠામૂરી તરીકે આપણે ઓળખીશું. એ ગાંઠામૂરી છે એક પ્રકારનું પ્રકાંડ છે. સંઘનિત ગાંઠામૂરી, તેમાં એક જ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થાય. અને તેનું સંઘનિત સ્વરૂપ બને, જેને આપણે સુરણ તરીકે આપણે ઓળખીએ છીએ. સુરણને તમે જોજો, ચપ્પા વડે આપણે કાપવાનો પ્રયત્ન કરીએ તો બી સરળતાથી કાપી નથી શકાતું. કેટલો બધો જટિલ રીતે એમાં ખોરાકનું થયેલો હોય, એમાં સંગ્રહ થયેલો હોય. એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહિત રચના વજ્ર સખત, એકદમ સખત છે. કંદ છે, એક જ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે, પણ તેમ છતાં એટલું બધું સખત છે માટેનું નામ આપ્યું છે વજ્રકંદ. ત્યારબાદ પ્રકારની બીજી વિશિષ્ટ રચનાઓમાં ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારિકા અને વિરોહ. તો મિત્રો ભૂસ્તારી જે છે એ ભૂસ્તારી શામાં જોવા મળશે? ભૂસ્તારીની જે રચના જે છે એ ભૂસ્તારીની રચના એ હું અહીંયાથી આટલો થોડો એક ભાગ જે છે એ થોડો ભાગ જવા દઉં છું. દુર્વા અને ઘાસ વનસ્પતિમાં દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ જમીનની સપાટી છે, એની ઉપરથી અહીંયાથી કોઈ જગ્યાએ આ ઘાસ ઉગ્યું. તમે બધા જાણો છો ઘાસની અંદર થોડું નાનું પ્રકાંડ હોય, થોડો ભાગ જમીનની અંદર હોય. આ ઉપરની બાજુએ પડનો છે અને જમીનની અંદરની બાજુએ અહીંયાથી તંતુમય મૂળ પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થયેલા હોય. આ પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી એક લાંબી પાતળી સમક્ષિતિજ રચના, પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી એક લાંબી પાતળી સમક્ષિતિજ રચના, વન ટાઈપ ઓફ એક કક્ષકલિકા જ છે. એ કક્ષકલિકા જે લાંબી પાતળી સમક્ષિતિજ એ વિકાસ પામે, એની પર પણ ગાંઠ અને આંતરગાંઠની રચના આવેલી હોય. આ ગાંઠવાળા ભાગમાંથી ફરતી પાછું નીચે તરફ મૂળતંત્ર અને ઉપર તરફ નવા છોડનું શું થાય? નિર્માણ થાય. એટલા માટે આપણે ઘાસ કે લોન હોય, લોન એટલે આપણે ઘાસ જે આપણે જે બગીચામાં વાવીએ છીએ, લોનની હું વાત કરું છું. તો એ લોન જે છે એ લોનના આપણે કેટલોક જ ભાગ એ આપણે જો અત્યારે હાલ ચોમાસામાં આપણા ઘરની આસપાસ થોડી મૂકી દઈશું, ઉગાડી દઈશું, તો ઓટોમેટિકલી કુદરતી રીતે જ એ ઝડપથી આગળ પ્રસરશે, વિસ્તરશે. તો વિસ્તરે છે એના માટે જવાબદાર કઈ રચના? ભૂસ્તારી. એ ભૂસ્તારી જે છે એ ભૂસ્તારી આ વચ્ચે જે રચના છે નિર્માણ પામી, લાંબી પાતળી ગાંઠ અને અંતરગાંઠ ધરાવતી રચના, જેને આપણે શું કહીશું? એને આપણે ભૂસ્તારી તરીકે ઓળખીશું. એટલે ભૂસ્તારી જે છે એ ભૂસ્તારી એ ઘાસ કે દુર્વા હોય કે બ્રાહ્મી હોય એવી વનસ્પતિઓમાં એ પર્ણની કક્ષમાંથી નિર્માણ પામતી એક લાંબી પાતળી સમક્ષિતિજ દિશામાં વિકાસ પામતી એક નાની કક્ષકલિકા છે. અને કક્ષકલિકા ઉપર ગાંઠ અને અંતરગાંઠ જેવા ભાગ આવેલા હોય અને એ ગાંઠવાળા ભાગોમાંથી નવા દેહનું શું થાય? નિર્માણ થાય. આ પ્રકારની રચના એ ખાસ કરીને ભૂસ્તારી એ સ્થળજ વનસ્પતિમાં જોવા મળે. પરંતુ આવી રચના સહેજ થોડો ફેરફાર જલજ વનસ્પતિ, દાખલા તરીકે સમજી લો તમે આ જલજ વનસ્પતિ છે. આ મેં પાણીનો થોડો ભાગ બતાવી દીધો. આપણે આઈકોર્નિયા જળ કુંભી બતાવી દઈએ. આઈકોનિયા જળ કુંભીની અંદર શું થાય? તો પર્ણની કક્ષમાંથી ટૂંકી અને જાડી, આમાં લાંબી અને પાતળી હતી, આમાં ટૂંકી અને જાડી અને પાણીને સમાંતરે સમક્ષિતિજ દિશામાં વિકાસ પામતી કેટલીક રચના બનશે, જેની ઉપર પણ શું હશે? ગાંઠ અને અંતરગાંઠ જેવા ભાગ હશે. એ ગાંઠવાળા ભાગમાંથી નીચે તરફ મૂળતંત્ર અને ઉપર તરફ નાના નાના પર્ણો જે છે એટલે પ્રરોતંત્ર એ નિર્માણ પામશે. આ રીતે એ પોતે શું કરશે? નવા છોડનું નિર્માણ કરશે. આવી ટૂંકી, જાડી
સમક્ષિતિજ દિશામાં વિકાસ પામતી રચના જે જલજ વનસ્પતિમાં નિર્માણ પામે જેને આપણે ભૂસ્તારિકા તરીકે આપણે એને ઓળખીશું. લાંબી પાતળી સમક્ષિતિજ રચના ભૂસ્તારી, ટૂંકી અને જાડી સમક્ષિતિજ રચના જેને આપણે શું કહીશું ભૂસ્તારિકા તરીકે આપણે એને ઓળખીશું, જે ખાસ કરીને એ જલ શૃંખલા અને જળકુંભી આઇકોનિયા ક્રેસેપિસ તરીકે આપણે ઓળખીએ છીએ. એના વિશે આપણે થોડી ઘણી ડિટેલમાં પછી આપણે એની ચર્ચા કરવાની છે કે એ કેટલાક વિસ્તારોમાં એ ખાસ કરીને એ ટેરર ઓફ બેંગાલ વગેરે વિશે આપણે પછી એની ચર્ચા કરશું. હાલ આપણે પોઈન્ટ ઉપર જતા નથી. અધો ભૂસ્તારિકા ફુદીનો, તમારા ઘરની આસપાસ ફુદીનો હોય તો ફુદીનો જે છે એ ફુદીનામાં અધો ભૂસ્તારિકા જોવા મળશે. એની અંદર શું હોય મિત્રો ખાસ જોજો, આની અંદર ખાસ અધો ભૂસ્તારિકામાં આ જમીન છે. દાખલા તરીકે આ જે છે એ ફુદીના જે છે ફુદીનો એ હું અહીંયા દોરી રહ્યો છું. સમજી લો કે આ ફુદીનાનું એક શાખા છે, આ ફુદીનાની શાખા છે. ફુદીનાની અંદર જમીનની અંદરનો જે ભાગ જે છે એમાં જે પ્રકાંડ જે હોય એમાંથી ખાસ ધ્યાન રાખજો, અધો ભૂસ્તારિકામાં જમીનની અંદરની બાજુએથી કક્ષકલિકા વિકાસ પામે અને એ જમીનની બહાર તરફ આવે. અડધી જમીનની અંદર પછી બહાર અને પછી એ સમક્ષિતિજ દિશામાં વિકાસ પામે. આમાં શું થતું હતું? સંપૂર્ણપણે જમીનની બહારની બાજુએ જ સમક્ષિતિજ દિશામાં રચના વિકાસ પામતી હતી. આમાં જમીનની અંદરથી રચના આવશે, તેમાં થોડોક ભાગ જમીનની અંદર હશે. જમીનની અંદર હોય માટેનું નામ આપ્યું અધો. અધો ભૂસ્તારી. કેટલી જગ્યાએ ભૂસ્તારિકા પણ શબ્દ વાપર્યો છે, પણ હકીકતમાં અધો ભૂસ્તારી, પણ ફુદીનાને એ અમર શબ્દમાં સતત પાણી જોઈએ પણ એને ભૂસ્તારી પણ કહી શકાય. પરંતુ આમાં જે રચના જે નિર્માણ પામે છે એ રચના જમીનની અંદરથી વિકાસ પામીને પછી બહાર આવશે અને પછી જમીનની સમાંતરે વિકાસ પામી એની ગાંઠવાળો ભાગ જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યાંથી ફરતી પાછો એ નવા દેહનું શું કરશે? નિર્માણ કરશે. આ નાનો બાર છોડ બનાવ્યો તો આ રીતે ફુદીનો પણ તમે જો ફુદીનાની થોડી ડાળીઓ તમે લાઈનો આવી તો સતત સતત એને પાણી મળતું રહે તો ઝડપથી ફુદીનાનો ગ્રોથ થશે. એના માટે જવાબદાર કઈ રચના? અધો ભૂસ્તારિકા. તો આ જે રચના જે બની એને આપણે કહીશું અધો ભૂસ્તારિકા. વિરોહ હંસરાજ અને સ્ટ્રોબેરી. હંસરાજ નામની ત્રિઅંગી વનસ્પતિ અને સ્ટ્રોબેરી જે છે તમે કોઈ દિવસ ગોવા બાજુ ગયા હોય તો ત્યાં આગળ સ્ટ્રોબેરીની ખેતી તમે જોઈ છે. એની અંદર શું થાય તો હંસરાજ અને સ્ટ્રોબેરીમાં દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ જે છે એ સ્ટ્રોબેરીનો છોડ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ સ્ટ્રોબેરીનો છોડ છે. તો એમાં પર્ણની કક્ષમાંથી ત્રાસી કમાન આકારે વિકાસ પામતી શાખા. કેવી? ત્રાસી અને કમાન આકારે વિકાસ પામતી શાખા જે જમીનની બહાર જ હોય અને ત્રાસી વિકાસ પામશે અને કમાન આકારે એટલે ઉપર જઈને પાછી નીચે વળી જશે આમ. અને જે ભાગ જમીનના સંપર્કમાં આવે ત્યાં આગળ જે ગાંઠ પ્રદેશ હોય ત્યાંથી નીચે તરફ મૂળ તંત્ર અને ઉપર તરફ નિર્માણ થશે એ પ્રરોહ તંત્રનું નિર્માણ થાય. આવી ત્રાસી કમાન આકારે વિકાસ પામતી રચના જેને આપણે શું કહીશું? વિરોહ તરીકે ઓળખીશું. ટૂંકમાં પ્રકારની અંદર રાઇઝોમ ગાંઠામૂરી દ્વારા કુદરતી વાનસ્પતિક પ્રજનન, ગ્રંથિલ દ્વારા બટાટામાં વાનસ્પતિક પ્રજનન, કંદ દ્વારા ડુંગળીમાં વાનસ્પતિક પ્રજનન, વજ્રકંદ દ્વારા સુરણમાં વાનસ્પતિક પ્રજનન અને પ્રકારની જમીનની બહારની કેટલીક ઉપ હવાઈ શાખાઓ જેમાં ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધો ભૂસ્તારિકા, વિરોહ આ બધી રચનાઓ જે છે રચનાઓને તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. અહીંયા મિત્રો કેટલીક જગ્યાએ અહીંયા પર્ણ અને પુષ્પ રચના વિશે દોરવા માટે મારી પાસે હાલ બોર્ડમાં સ્પેસ નથી, માટે આટલી બાબત જે છે એ બાબતને તમે બરાબર ધ્યાનપૂર્વક નોંધી લેશો
અને એને તમે આકૃતિ સાથે નોંધજો સ્ક્રીનશોટ લઈ, જેના કારણે બધી જ બાબતો જે છે આ મોસ્ટ એમ્પી પોઈન્ટ છે આ ચેપ્ટરનો, જેમાં ખાસ કરીને આવા જુદા જુદા પ્રકારના કયા પ્રકારનું પ્રજનનમાં કયું ઉદાહરણ એ ખાસ કરીને એમસીક્યુમાં પૂછાય છે. તો એમસીક્યુને ધ્યાનમાં રાખીને આ બાબતને તમારે ખાસ નોંધવાની છે અને સમજવાની છે. તો તમે આનો સ્ક્રીનશોટ લઈને નોંધી લેશો. હું અહીંયા કેટલીક બાબતો જે જગ્યા કરું છું અહીંયા, કારણ કે મારે પર્ણ અને પુષ્પ તમને સમજાવવું છે. તો જોઈએ આપણે એમાં કઈ રીતે વાનસ્પતિક પ્રજનન થાય. તો આપણે આટલો ભાગ જવા દઈએ છીએ. પર્ણ અને પુષ્પની અંદર પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં પાનફૂટી, જેને આપણે કહીશું બ્રાયોફાઇલમ. બ્રાયોફાઇલમ એ સ્પીસીસનું નામ છે, પ્રજાતિનું નામ છે. હવે આમાં શું હોય છે મિત્રો, આમાં પાનફૂટી કેટલાકના ઘરે છે, કેટલાકના ઘરે પાનફૂટી ઉગેલી હોય. તમે આ રીતે બ્રાયોફાઇલમ તમે નેટ ઉપર સર્ચ મારશો તો બી તમને ખ્યાલ આવશે. આ રીતે એક જાડું પર્ણ હોય. પર્ણ જે છે પર્ણ એકદમ જાડું હોય છે. એની પર આવીને પર્ણની કિનારો ખાંચો ધરાવતી જોવા મળશે. એમાંથી પર્ણની કિનારી ઉપરથી આ રીતના પર્ણની કિનારી પરથી આવી નાની નાની કલિકાઓ નિર્માણ પામતી હોય છે. પર્ણકલિકા પર્ણની કિનારી ઉપરથી અસ્થાનિક આવી કલિકાઓ નિર્માણ પામશે. આવી જે અસ્થાનિક કલિકાઓ જે હોય એ અસ્થાનિક કલિકા, આવી જે અસ્થાનિક કલિકાઓ જે છે એ અસ્થાનિક કલિકા જે ચોક્કસ પ્રમાણમાં વિકાસ પામે, એ વિકાસ પામ્યા બાદ એનું વજન વધવાના કારણે એ પિતૃદેહથી છૂટી પડે, જમીન ઉપર પડે અને એમાંથી મૂળતંત્ર અને ઉપતંત્ર પરોઢતંત્રનું નિર્માણ કરી અને નવા વનસ્પતિક દેહનું શું કરશે, નિર્માણ કરશે. તેને આપણે કહીશું તો પાનફૂટીમાં બ્રાયોફાઇલમ દ્વારા અસ્થાનિક કલિકા એ ચોક્કસ જગ્યાએ કલિકા નિર્માણ નથી પામે. એ ગમે તે ખાસ કરીને કઈ જગ્યાએ પર્ણ ઉપર કોઈ દિવસ નવું પર્ણની ઉપર બીજું પર્ણ, એ પાનફૂટીમાં એક ખાસ એક વિશેષ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે. આ રચના જે છે એ પહેલાં એ નિર્માણ પામ્યા પછી ખોરાકનો સંગ્રહ કરશે, એટલે વજનમાં દરદાર બને. વજન વધવાના કારણે જમીન ઉપર ખરી પડી અને જમીન ઉપર ખરી પડેલી કલિકામાંથી નવા દેહનું શું થાય, નિર્માણ થાય. એટલે આ કુદરતી રીતે ક્રિયા થાય છે. માટે આપણે પર્ણ દ્વારા કુદરતી વાનસ્પતિક પ્રજનન તરીકે આપણે ઓળખીશું. પુષ્પની અંદર રામબાણ અને અબૂટી, કઈ બુટી, અબૂટી, ઓક્ઝેલિસ તરીકે આપણે ઓળખીશું. રામબાણ જે છે, રામબાણ તમે જોયું હોય તો રામબાણ જે છે, રામબાણ ખાસ કરીને તમે જો બાલારામ બાજુ ગયા હોય તો ઘણા બધા રામબાણ છે. તમારા ઘરની આસપાસ પણ કદાચ તમે રામબાણનો છોડ વાવ્યો હોય. કુંવારપાઠું જે છે, કુંવારપાઠાના પર્ણ માંસલ હોય, રામબાણના પર્ણો થોડા પાતળા હોય અને ટોચના ભાગે અણીદાર પર્ણાગ્રહનું રૂપાંતર તમને ખ્યાલ છે. પર્ણાગ્રહ કંટકમય રામબાણમાં. આની અંદર જ્યારે પુષ્પ નિર્માણ પામે મિત્રો, જ્યારે પુષ્પ નિર્માણ પામશે, એ પુષ્પ વિન્યાસમાં પુષ્પ નિર્માણ પામે, એની પુષ્પ કલિકા જે છે, આની જે પુષ્પ કલિકા જે હોય એ પુષ્પ કલિકા એ ખોરાકનો સંગ્રહ કરે અને પુષ્પ કલિકા ખોરાકનો સંગ્રહ કરે એટલે દરદાર અને માંસલ બનશે. જેમ જેમ એનું વજન વધશે એટલે પુષ્પ કલિકા એ પિતૃદેહથી છૂટી પડશે અને છૂટી પડી અને નવી સંતતિનું છૂટી પડી અને નવી સંતતિનું નિર્માણ કરે. પુષ્પકલિકા એ પિતૃદેહથી છૂટી પડશે, પણ ક્યારે, ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનશે, છૂટી પડશે અને પછી એ જ્યારે જમીન ઉપર પડે ત્યાં આગળ એ પોષણ મેળવી, અનુકૂળ પર્યાવરણ હોવું જોઈએ, પાણી વગેરે વગેરેને મળવું જોઈએ અને પોષણ મેળવી અને પોતે ત્યાંથી નવા છોડનું શું કરશે, નિર્માણ કરશે. તો આ રીતે કુદરતી વાનસ્પતિક પ્રજનનની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ, એની અંદર વિવિધ પ્રકારની આવી રચનાઓ જે છે એ રચનાઓનો સમાવેશ થશે. આ બાબતને પણ તમે એ નોટબુકમાં નોંધી લેજો. આજના લેક્ચરમાં આપણે આની જ આપણે કુદરતી વાનસ્પતિક પ્રજનન વિશે જ આપણે જોઈશું. હવે પછીનું જે લેક્ચર જે છે એમાં આપણે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની આપણે ચર્ચા કરશું.